મહેસાણામાં વધુ એક ભૂતિયા શાળાનો પર્દાફાશ થયો છે। ધોરણ 1 થી 8નું શિક્ષણ આપતી શાળાનું કાગળ ઉપર અસ્તિત્વ જ નથી। એક્ઝોટિકા સ્કૂલના કૌભાંડનો અહીંયા પર્દાફાશ થયો છે। ધોરણ 1 થી 12નું શિક્ષણ આપવાનો સ્કૂલ દાવો કરે છે। એક્ઝોટિકા સ્કૂલે માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરીનો ગેરલાભ ઉઠાવ્યો છે। એક્ઝોટિકા સ્કૂલને ધોરણ 9 થી 12ની જ મંજૂરી મળી છે। મંજૂરી ન હોવા છતાં ધોરણ 1 થી 8માં અહીંયા એડમિશન આપવામાં આવી રહ્યું છે। સમગ્ર મહેસાણામાં શાળાની જાહેરાતના બોર્ડ પણ જોવા મળી રહ્યા છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે નોટિસ આપી ખુલાસો અમે માંગીશું। મંજૂરી વગર કેવી રીતે શાળા આ રીતે એડમિશન આપી શકે? મંજૂરી વગર ધમધમતા ક્લાસ કેમ કોઈને આટલા સમય સુધી દેખાયા નહીં? ગેરકાયદેસર ચાલતા ક્લાસ ઉપર ક્યારે તાળા વાગશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે એક્ઝોટિકા સ્કૂલ પાસે ધોરણ 1 થી 8ની કોઈ જ માન્યતા શિક્ષણ વિભાગે આપેલી નથી। તો આ જાહેર ખબરના કારણે જે કંઈ બાળકો કે વાલીઓ એડમિશન લેવા માટે જતા હશે તો 1 થી 8ની માન્યતા ન હોવા છતાં અને 1 થી 8ની માન્યતા છે જ નહીં તો પછી 1 થી 8ના બાળકોના કઈ સ્કૂલની અંદર એ લોકો એડમિશન આપતા હશે એ તપાસનો એક વિષય છે। અને આ પ્રકારની જાહેર ખબર એ મહેસાણાના વિદ્યાર્થીઓ વાલીઓને અને જનતાને ગેરમાર્ગ કે દોરતી આ જાહેર ખબર છે, ભ્રામકતા ફેલાવતી જાહેર ખબર છે। તો શિક્ષણ વિભાગે આ બાબતે તાત્કાલિક તપાસ કરવી જોઈએ। એ બાબતે તમારા માધ્યમ દ્વારા જાણકારી મળી છે કે ભાઈ આવી કોઈ સ્કૂલને મંજૂરી આપવામાં આવી નથી। એની અમે તપાસ કરાવીએ છીએ અને એ તપાસના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ માંગીએ છીએ। આની શાળા સામે એમનો કારણદર્શક નોટિસનો અમે આપીએ છીએ અને એના આધારે ખુલાસો જે રજૂ કરે છે એના આધારે અમે પગલાં લઈશું। મહેસાણાના શિક્ષણ વિભાગમાં કેવું અંધારું ચાલી રહ્યું છે તેનું એક ઉદાહરણ હું આપને આપી રહ્યો છું। હું આપને જે શાળા બતાવી રહ્યો છું એ શાળામાં લખવામાં આવ્યું છે એક્ઝોટિકા સ્કૂલ, રજનીકાંત પટેલ નિયામક, બાલ મંદિર, ધોરણ 1 થી 8, ધોરણ 9 થી 10, ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, આ પ્રકારની જે બોર્ડ લગાવવામાં આવ્યું છે। અને હું જે આપને બતાવી રહ્યો છું એ આ શાળા છે જેને એક્ઝોટિકા સ્કૂલ નામ આપવામાં આવ્યું છે। પરંતુ મહેસાણા શિક્ષણ વિભાગ જે પ્રાથમિક શિક્ષણ વિભાગ છે, પ્રાથમિક શિક્ષણ વિભાગના ચોપડે ધોરણ 1 થી 8નું શિક્ષણ આપતી એક્ઝોટિકા નામની કોઈ શાળાને પરવાનગી આપવામાં જ નથી આવી। એટલે કે એક્ઝોટિકા નામની કોઈ શાળા ધોરણ 1 થી 8ના શિક્ષણ માટે માન્યતા આપવામાં આવી હોય તેવી કોઈ શાળા જ નથી। તો પછી આ જે એક્ઝોટિકા શાળા છે, એક્ઝોટિકા સ્કૂલ છે, તે ધોરણ 1 થી 8નો પ્રવેશ કેવી રીતે અને કઈ સ્કૂલમાં આપતી હશે તે એક તપાસનો વિષય છે। આ શાળાએ આખા મહેસાણા શહેરમાં બોર્ડ પણ લગાવ્યા છે અને તેમાં એવું લખવામાં આવ્યું છે કે શિક્ષણ તો એક્ઝોટિકાનું જ બાલ મંદિરથી ધોરણ 1 થી 8, ધોરણ 9 થી 10, ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનો અભ્યાસ કરાવતી એકમાત્ર શાળા એટલે એક્ઝોટિકા શાળા। આ એક્ઝોટિકા શાળામાં બેનર લગાવવામાં આવ્યા છે અને આ પ્રકારની જાહેરાત લગાવવામાં આવી છે। પરંતુ સવાલ એ થાય છે કે શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 8ની શિક્ષણ આપવા માટે એક્ઝોટિકા નામની કોઈ શાળાને પરવાનગી આપી જ નથી। હવે જો 1 થી 8નું શિક્ષણ આપવા માટે એક્ઝોટિકા નામની શાળા પાસે પરવાનગી જ ન હોય તો પછી આ શાળામાં 1 થી 8ના બાળકોને કઈ શાળામાં પ્રવેશ આપવામાં આવતો હશે અને તેમને કઈ રીતે તેમનું એડમિશન કરવામાં આવતું હશે અને કઈ રીતે તેમને શિક્ષણ આપવામાં આવતું હશે તે એક સવાલ છે। કારણ કે એક્ઝોટિકા નામની કોઈ સ્કૂલ જ નથી। તો અહીં જે રીતે બોર્ડ લગાવવામાં આવ્યું છે 1 થી 8નું શિક્ષણ, તો 1 થી 8નું શિક્ષણ આપવા માટે આ શાળા પાસે કોઈ માન્યતા જ નથી। હવે આ શાળા જે એક્ઝોટિકા સ્કૂલ છે તેને ધોરણ 9 થી 11 અને 12ની પરવાનગી માધ્યમિક શિક્ષણ વિભાગ એટલે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવેલી છે અને 9 થી 12ની પરવાનગી હોવા છતાં અહીં 1 થી 8માં પ્રવેશ આપવામાં આવે છે। તો 1 થી 8માં આ શાળા કઈ રીતે પ્રવેશ આપતી હશે તે એક મોટો સવાલ છે। મહેસાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગ કેવી રીતે અંધારામાં કામ કરી રહ્યો છે અને કાગળ ઉપર જે આજે સ્કૂલ ચાલતી હોય તે પ્રકારનું કહી શકાય। કારણ કે 1 થી 8નું શિક્ષણ આપવા માટે સરકારી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક્ઝોટિકા નામની કોઈ શાળાને 1 થી 8નું શિક્ષણ આપવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી। આમ છતાં આ 1 થી 8 જે એક્ઝોટિકા શાળા છે આ એક્ઝોટિકા શાળામાં બાલ મંદિર, ધોરણ 1 થી 8, ધોરણ 9 થી 11 અને 12 સાયન્સ, કોમર્સનું શિક્ષણ આપવાની વાત કરવામાં આવે છે। તો જે પ્રાથમિક શિક્ષણ મેળવે છે તે બાળકો પણ એક્ઝોટિકા શાળામાં જ અભ્યાસ કરતા હોવાનું કહેવાય છે।
પણ સવાલ એ છે કે હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ આ શાળાને પ્રાથમિક શિક્ષણ આપવા માટે એટલે કે એક્ઝોટિકા નામની શાળાને પરવાનગી જ નથી આપી, તો પછી આ જે શાળામાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હશે તે એક તપાસનો વિષય છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે તપાસ કરીશું અને તપાસ કર્યા બાદ આ બાબતે જાણી શકાશે. પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષોથી જે પ્રાથમિક શિક્ષણ 1 થી 8 કે જેને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ પરવાનગી જ નથી આપી તેવી શાળા એક્ઝોટિકામાં કેવી રીતે બાળકોને પ્રવેશ આપવામાં આવતો હશે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.